સુરત શહેરમાં જ વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો। શહેરના અનેક વિસ્તારોમાં વહેલી સવારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો। વહેલી સવારે જ વરસાદની વાતાવરણથી ઠંડક પ્રસરી ગઈ હતી। હાલ ભલે ગુજરાતમાંથી વરસાદ ગાયબ થયો છે, પરંતુ રાજ્યમાં છૂટાછવાયા વરસાદ વચ્ચે હજુ 3 દિવસ વરસાદની આગાહી છે। ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે। ત્યારે સુરતમાં મેઘરાજની પધરામણી ધીમા પગલે થઈ છે। વહેલી સવારેથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો। ધીમે ધારે વરસાદ શરૂ થયો હતો। વરાછા, કાપોદ્રા, કતારગામ, લિંબાયત, ઉધના, રાંદેર સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો। હળવા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। નોકરી ધંધા પર જતા લોકો રેનકોટ વગર નીકળ્યા હોવાથી અટવાયા હતા। ઓવરબ્રિજનો સહારો લીધો હતો। હવામાન વિભાગે 5 દિવસ માટે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે આજ વહેલી સવારેથી જ સુરતનું આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું। ત્યારબાદ હળવા વરસાદની શરૂઆત થઈ હતી। વહેલી સવારે જ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। બ્યુરો રિપોર્ટ, હિન્દી ટીવી ન્યૂઝ, સુરત।